નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 27મી ઓગસ્ટ અને વાર થયો છે બુધવાર। 100%ની ગેરંટી કે મિત્રો આજે ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે, જેમાં અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં હવે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતમાં આજથી એટલે કે 27 તારીખથી લઈને 31 તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થવા જઈ રહ્યો છે। મિત્રો, ગુજરાતમાં ચાલી રહેલા મઘા નક્ષત્ર અને ત્યાર પછી 30 તારીખના રોજ મિત્રો ગુજરાતમાં ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે અને મિત્રો આવનારું નક્ષત્ર છે ગુજરાત માટે ભારેથી અતિ ભારે સાબિત થવાનું છે, કારણ કે હાલ તો મિત્રો ગુજરાત નજીક એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। એક વરસાદી સિસ્ટમ તો અત્યારે ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોને ધમરોળી રહ્યું છે, પરંતુ એક નવી વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીથી લઈને અત્યારે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો સુધી પહોંચી છે અને ત્રીજી વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયાની અંદર સક્રિય થતા ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે। આ મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર અત્યારે 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે માછીમારોને દરિયો ખેડવા ન જવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। પરંતુ આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ફરી લાગી ચૂક્યું છે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ। જે આ દર્શક મિત્રો એક વરસાદી સિસ્ટમ કે જે સતત ગુજરાત નજીક આવતા ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે। ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે। ગુજરાતમાં પૂરની પણ આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં આ નવો વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, જેના કારણે ગુજરાતમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। આજે મિત્રો ગુજરાતમાં બપોર પછી સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં મિત્રો ભારે પવનોની સાથે આંધી, તૂફાન, વંટોળ સાથે છે ધોધમાર વરસાદની શક્યતા છે। અને મિત્રો જે રીતે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે કે જે સતત ગુજરાત તરફ ગતિ કરતા ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને ખાસ વાત કરીએ તો નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ ખેલૈયાઓની મોજ બગાડશે આ વરસાદનો નવો રાઉન્ડ। જે રીતે મિત્રો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ પૂરતો તો 80% સુધીનો સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ હવે જે ગુજરાતમાં વરસાદ પડવાનો છે ખૂબ જ ભારેથી અતિ ભારે સાબિત થશે। ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે। ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે। ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવા હવામાન સમાચાર સામે આવી શકે છે, કારણ કે મિત્રો ગુજરાતમાં 27 થી લઈને 31 તારીખના સમયગાળા દરમિયાન છે એક વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થવા જઈ રહ્યો છે। આ નવા રાઉન્ડની અંદર ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાતો હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। જેમ જેમ મિત્રો આજે સમયગાળો ચેન્જ થતો જશે તેમ તેમ બપોર પછી સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન તો ગુજરાતમાં છે એ આજે સરેરાશ 3 થી લઈને 5 ઇંચ સુધીના છે ધોધમાર વરસાદ પડશે। તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ અતિશય ભારે વરસાદની આગાહી છે। ખાસ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં અમદાવાદ, વડોદરા, આ સાથે મિત્રો સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, દાહોદ લાગુના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે। અમુક વિસ્તારોમાં મિત્રો જે વરસાદે વિરામ લીધો છે એવા અત્યારના દ્રશ્યો સામે આવ્યા, જેમાં કચ્છ છે, ઉત્તર ગુજરાતના વિભાગોમાં પણ મિત્રો આગામી કલાકો માટે છે વરસાદ એક સમય માટે ગાયબ થઈ ગયો હોય તેવા હવામાન સમાચાર છે। સૌરાષ્ટ્રમાં પણ મિત્રો વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે ઘટાડો થયો છે। ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં ભારે પવનોની સાથે વરસાદની શક્યતા જોવા મળી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય ભારે વરસાદની આગાહી છે અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું તો ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતને કઈ રીતે હાલ ધમરોળી શકે છે એમને લઈને મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે। સપ્ટેમ્બર મહિનાના સમયગાળા સુધી મિત્રો આ વરસાદનો તમે ગ્રાફ જોઈ શકો છો। સતત આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતને તમામ વિસ્તારોને છે ધમરોળી રહી છે। ઘડીક આ વરસાદી સિસ્ટમ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોને ધમરોળી રહી છે, ત્યાર પછી મધ્ય ગુજરાતના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોને છે એ મિત્રો આ વરસાદી સિસ્ટમ ધમરોળી રહ્યું હોય તેવા મિત્રો અત્યારે ખાસ
કરી મિત્રો જે GFS મોડલ સામે આવી રહ્યા છે, જે નવા અત્યારના જે આંકડા સામે આવી રહ્યા છે, નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે, એ સૌપ્રથમ તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી આ ગ્રાફ છે એ તમને બતાડવામાં આવી રહ્યો છે. તો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો જો આ વિડીયોની અંદર જો 500 લાઇક આવી જશે તો તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર મિત્રો આગામી દિવસોની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે, શું ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી સામે આવી છે, તમામ અપડેટો છે મિત્રો તમને આ અમારી ચેનલના માધ્યમથી મળી જાય. તો ખાસ કરી મિત્રો દરરોજના નવા હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હાલ મિત્રો આમ તો ગુજરાતવાસીઓ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે મિત્રો ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને એવું કહેવામાં આવતું હોય છે કે ગુજરાતમાં જ્યારે પણ વાવાઝોડું ટકરાતું હોય છે, એટલે કે ચોમાસાની શરૂઆત થતી હોય ત્યારે ગુજરાતમાં હંમેશા વાવાઝોડાનો છે ખતરો ટોળાતો હોય છે. અત્યારે મિત્રો ખાસ વાત કરીએ તો જૂન મહિનો પણ પૂરો થઈ ગયો છે, જુલાઈ મહિનો પણ મિત્રો સમાપ્ત થઈ ગયો છે અને હવે 2-3 દિવસની અંદર મિત્રો ઓગસ્ટ મહિનો પણ સમાપ્ત થવા જઈ રહ્યો છે. તો મિત્રો આની વચ્ચે એક એવી આગાહી સામે આવી છે, હજુ સુધી મિત્રો ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું વાવાઝોડું છે એ ગુજરાત નજીક આવ્યું નથી. તો શું આ વર્ષ 2025નું ચોમાસું છે એ વાવાઝોડા વગર પૂરું થઈ જશે? શું ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર, અને ખાસ વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનો અને ઓક્ટોબર મહિનો ચોમાસા માટે ખૂબ જ અગત્યનો રહેશે. તો શું ગુજરાતમાં આગામી 2 મહિનામાં છે એ એક સાથે 2 થી 3 વાવાઝોડા ગુજરાતને ત્રાટકવાના છે, ગુજરાતને અસર કરવાના છે? તમામ અપડેટો મેળવી એ પહેલા મિત્રો તમે આ નકશો જોઈ શકો છો. એમાં જાણીશું કે આગામી 3 થી 4 દિવસ સુધી ગુજરાતનું હવામાન કેવું છે, કયા વિસ્તારમાં મિત્રો વરસાદે છે વિરામ લીધો છે. તો સૌપ્રથમ મિત્રો ગુજરાતમાં છે એ હવે ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હોય તેવા હવામાન સમાચાર છે, કારણ કે કચ્છ લાગુના વિસ્તારોમાં મિત્રો છેલ્લા 7 થી 8 દિવસથી વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થયો છે. માત્ર ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે એ સૌરાષ્ટ્રના કોઈક ભાગ હોય છે, છૂટાછવાયા વિસ્તારો હોય છે, ત્યાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતના ભાગોની, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે વરસાદની અત્યારે શક્યતા જોવા મળી છે. જે રીતે મિત્રો તમે ગ્રાફમાં જોઈ શકો છો, નકશામાં જોઈ શકો છો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર છે એ વરસાદની શક્યતા છે. અને કચ્છ લાગુનો વિસ્તાર છે, કચ્છની સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના જે દ્વારકા લાગુનો વિસ્તાર છે, જામનગર છે, મોરબી લાગુનો વિસ્તાર છે, સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર છે, ત્યાં વરસાદે વિરામ લીધો છે. તેવા મિત્રો હાલ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ મિત્રો અરબ સાગરનો દરિયો આગામી દિવસોમાં સક્રિય થશે, બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે અને ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાતને છે એ માત્ર રીઝનના ભાગોમાં જ વરસાદની શક્યતા છે. જે રીતે કચ્છનું વાતાવરણ છે બિલકુલ ચોખ્ખું છે. આમ તો મિત્રો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાંથી છે એ ચોમાસું હવે વિદાય તરફ આગળ વધ્યું હોય એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તો હાલ મિત્રો જો વાત કરીએ તો એક તરફ ગુજરાતમાં છે વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થયો છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે વરસાદની એક્ટિવિટી વધી છે. ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો છે આજે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે. એનું મુખ્ય કારણ એ છે કે બંગાળની ખાડીની અંદર બનતી જે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે મિત્રો ગુજરાત નજીક છે નવી વરસાદી સિસ્ટમનું મિત્રો આખું માળખું આવ્યું છે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી મિત્રો તમે જોઈ શકો છો. એ રીતે જો નજર કરીએ તો ગુજરાતના માત્ર દક્ષિણ ગુજરાત અને ખાસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની છે આજે શક્યતા છે, કારણ કે મિત્રો રાજસ્થાન લાગુનો વિસ્તાર છે, જોધપુર લાગુનો વિસ્તાર છે, ત્યાં અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદની શક્યતા છે. અને બીજી એક વરસાદી સિસ્ટમ કે જે નાગપુર લાગુના વિસ્તારથી સતત ગુજરાત નજીક આગળ વધતા હવે પછી દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે એ આકાશ પાતાળ એક થતું હશે, આપ ફાટતું હશે તેવા હવામાન સમાચાર છે. વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારથી એક નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે કે જે સતત હવે અત્યારે પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં છે ચોમાસું છે ફરી એકવાર સક્રિય થયું હોય તેવા હવામાન સમાચાર છે. અરબ સાગરનો દરિયો પણ મિત્રો હવે પછીના દિવસોની અંદર ફરી એકવાર સક્રિય થતા ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ભારે પવનો ફૂંકાશે. માછીમારોને મિત્રો આગામી દિવસો માટે માછીમારી ન કરવા માટે સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવશે. આ સાથે મિત્રો જે રીતે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, ગુજરાતમાં છે મિત્રો નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ ભારેથી ભારે વરસાદની સંભાવના છે. એ પહેલાં જો વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ છે છેલ્લા 2-3 દિવસથી ખેંચાણો છે. એવી જ રીતે મિત્રો હજુ પણ આગામી 2-3 દિવસ સુધી છે એ ગુજરાતમાં વરસાદ ઓછો પડે, પરંતુ રાજસ્થાન લાગુનો વિસ્તાર છે, રાજસ્થાન અને મધ્ય ગુજરાતના ભાગોની સાથે મધ્ય ભારતના ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમની છે શક્યતા ખૂબ જ વધારે છે. આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ નાગપુર લાગુના વિસ્તાર સુધી પહોંચશે અને નાગપુરથી આ વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં ભેજનું અને તાપમાનનું બંનેનું પ્રમાણ વધતા ગુજરાતમાં છે વરસાદ છે ભૂકા બોલાવી શકે છે એવા મિત્રો હવામાન સમાચાર છે. અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર પણ ગુજરાતમાં મિત્રો વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો છે
એ ધોધમાર વરસાદ પણ જોવા મળશે। જે રીતે મિત્રો જે આગાહીને લઈને જે નકશા જાહેર થયા છે એમના વિશે તમે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો, ખાસ ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે ઉત્તર ભારતના ભાગોની અંદર પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓલરેડી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। જે મિત્રો સપ્ટેમ્બર મહિનો શરૂ થશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં છે એ વરસાદની શક્યતા અને વિસ્તાર બંનેમાં વધારો થઈ શકે છે એવા હવામાન સમાચાર છે। આ મિત્રો 2 તારીખના રોજ તમે જોઈ શકો છો એક વરસાદી સિસ્ટમ આખી ગુજરાતના ઉત્તર ગુજરાત જેમાં અમદાવાદ આજુબાજુનો વિસ્તાર છે, મહેસાણા લાગુનો વિસ્તાર છે, આ સાથે દાહોદ છે, વડોદરા છે, આ સાથે નળિયા છે, ગોધરા છે, લુણાવાડા છે, અમદાવાદના ધોળકા લાગુના વિસ્તારની અંદર છે ભારેથી ભારે વરસાદ આપી શકે છે। એને લઈને પણ હવામાન વિભાગ તરફથી અત્યારથી જ ઓલરેડી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દીધું છે। સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જેમાં 2 તારીખ ખાસ ગુજરાતમાં વરસાદની શક્યતા અને વરસાદની જે આગાહીને લઈને દર્શાવવામાં આવ્યું છે। આમ મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર પણ નવી વરસાદી સિસ્ટમ બની છે અને ગુજરાત નજીક પણ એક નવી વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ભાગોની અંદર જેમાં ખાસ અમદાવાદ લાગુના વિસ્તારને છે ધમરોળી શકે છે। આ મિત્રો જેમ સપ્ટેમ્બર મહિનો ના પ્રથમ અઠવાડિયા સમયગાળા હશે ત્યારે મિત્રો બંગાળની ખાડીમાં નવું એક લો પ્રેશર વરસાદી સિસ્ટમનું જે માળખું છે તૈયાર થઈ રહ્યું છે। આમ ગુજરાત નજીક એક વરસાદી સિસ્ટમ, ઉત્તર ભારતના ભાગોમાં બીજી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં ત્રીજી વરસાદી સિસ્ટમ, આમ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થશે તો ગુજરાતમાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદની સંભાવના છે। મેઘ તાંડવ શરૂ થવાને લઈને પણ અત્યારે હવામાન સમાચાર છે। ગુજરાતમાં મિત્રો હવે આગામી દિવસોની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ છે એ પણ પડી શકે છે એવા પણ મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર છે કે જે અત્યારે સામે આવી રહ્યા છે। હવે મિત્રો આપણે જાણીશું કે હવે પછી ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે। હવામાન વિભાગ તરફથી જે નકશા જાહેર થયા છે નકશા વિશે જો થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે, તમે મિત્રો જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર। ભાવનગર છે સૌરાષ્ટ્રના, અમરેલી છે, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, આ સાથે રાજકોટ છે, મોરબી, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં છે મિત્રો આજે વરસાદની શક્યતા તો 1 થી લઈને 2 ઇંચ સુધીના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે। અમુક વિસ્તારોમાં તો વરસાદી ઝાપટા સ્વરૂપે જ વરસાદ શક્યતા છે। તો વળી અહીં તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી જે છે એ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ મિત્રો તમે જોઈ શકો છો આવનારો દિવસ એટલે કે 28 તારીખના રોજ પણ ગુજરાતનું હવામાન છે કે જે આજનું જે હવામાન છે એવું જ ગુજરાતમાં આગામી 3 થી 4 દિવસ સુધી છે હવામાન જોવા મળશે। જ્યારે મિત્રો ગુજરાતમાં વરસાદની શક્યતા હોય છે, ગુજરાતમાં જ્યારે ભારે પવનો ફૂંકાતા હોય છે અને આ ભારે પવનોની જે ગતિવિધિ છે એ ખાસ કરીને મિત્રો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા હોય છે એવા બ્રેકિંગ હવામાન સમાચાર મળી રહ્યા છે। પરંતુ મિત્રો ગુજરાતમાં એકંદરે એવું કહી શકાય કે ગુજરાતમાંથી હવે ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું છે। ગુજરાતમાં વરસાદ ખેંચાઈ શકે છે જેમાં માત્ર ગુજરાતના ખાસ કરીને મધ્યપ્રદેશના જે સરહદી જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો માત્ર વરસાદની શક્યતા છે। જે રીતે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે, અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં તમામ વિગતો છે જાણકારી આપી છે। આ સાથે મિત્રો 30 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનું માળખું છે એ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારોને છે ધમરોળી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો વરસાદની શક્યતા છે ફરી એકવાર વધી હોય એવા હવામાન સમાચાર છે। 31 તારીખના રોજ પણ મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારમાં છે એ વરસાદ ભૂકા બોલાવશે। આ મિત્રો આવનારો જે સપ્ટેમ્બર મહિનો છે એમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે માળખું ફરી એક વખત સક્રિય થશે। ગુજરાતના છે એ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે વરસાદ ભૂકા બોલાવે એવા પણ મિત્રો હવામાન સમાચાર મળી રહ્યા છે। હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે ખરેખર અત્યારે વરસાદી સિસ્ટમો છે કઈ દિશા તરફ સક્રિય થઈ છે, કઈ દિશામાં અત્યારે કઈ વિસ્તારની અંદર અત્યારે વાદળિયું વાતાવરણ છે કે જેના કારણે ગુજરાતમાં છે વરસાદ હવે જોવા મળે। તો સૌપ્રથમ અત્યારે પાકિસ્તાન લાગુના વિસ્તારની સાથે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આ વરસાદી સિસ્ટમ જો મિત્રો યુટર્ન મારીને જો ગુજરાત નજીક આવે તો ગુજરાતના વાતાવરણમાં મિત્રો વરસાદનું પ્રમાણ વધી શકે છે, પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ દિવસે દિવસે સક્રિય બનતી જાય છે અને આ વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની સાથે ગુજરાતના વાતાવરણમાં છે વરસાદનું પ્રમાણ પણ વધે તેવા અત્યારના હવામાન સમાચાર છે। આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ દક્ષિણ ચીનવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક આવે એ પહેલાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમને વેગ મળશે અને એ વરસાદી સિસ્ટમ એટલે કે મિત્રો જે કાઝિકી નામનું જે વાવાઝોડું છે એ ગુજરાત નજીક આવે એટલે કે તાઇવાન લાગુના વિસ્તારથી લઈને મ્યાનમાર લાગુના વિસ્તાર સુધી પહોંચે તો એવું પણ બની શકે કે આ કાઝિકી નામનું વાવાઝોડું છે નબળું પડશે તો એમના અવશેષો છે એ બંગાળની ખાડીવાળી વરસાદની સિસ્ટમને મળતા ગુજરાતના વાતાવરણમાં છે એ વરસાદ પણ આપી શકે છે એવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર છે। આ રીતે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડી છે
એ ફરી એક વખત સક્રિય થશે. એના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં છે એ વરસાદનું પ્રમાણ છે વધી શકે છે. હાલ તો મિત્રો ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, ગુજરાતમાં વરસાદ ખેંચાણો છે એવા હવામાન સમાચાર છે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના જે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોની અંદર સાથે પૂર્વ ગુજરાતના ભાગોમાં તો વરસાદ પડી રહ્યો છે, પરંતુ પશ્ચિમ ગુજરાતના ભાગોમાં છે દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તારમાં છે એ વરસાદ ખેંચાણો છે. તો આગામી દિવસોમાં એ વિસ્તારની અંદર પણ વરસાદ છે પડી શકે છે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 31 થી લઈને 5 સપ્ટેમ્બર સુધીનું જે હવામાન કેવું જોવા મળશે, જેમાં મિત્રો અમદાવાદમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની શક્યતા અને વિસ્તાર છે કે જે બંનેમાં વધારો થયો છે. આ મિત્રો જો વાત કરીએ તો આ તમે નકશા જોઈ શકો છો ગુજરાતના જે કઈ રીતે વરસાદી સિસ્ટમના માળખા છે આવી રહ્યા છે અને ગુજરાતમાં વાવાઝોડાને લઈને શું નવી નક્કોર આગાહી સામે આવી છે. જે રીતે મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ તોફાન મચાવી રહી છે, એટલે કે વાવાઝોડું છે એ ભાગોને ધમરોળી રહ્યું છે અને અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી બંને એકસાથે વરસાદી સિસ્ટમ સક્રિય થાય અને ગુજરાત નજીક પહોંચે ત્યાં તો હજુ પણ મિત્રો ખાસ સપ્ટેમ્બર મહિનાનો અંતિમ દિવસો આવી શકે. પરંતુ જે રીતે ત્યાં ગુજરાતમાં જે વરસાદ ખેંચાણો છે, ગુજરાતમાં હવે પછીના દિવસોમાં જે વરસાદ પડશે એમને લઈને આગાહી શું છે, જેમાં મિત્રો 26 થી લઈને જે 31 તારીખનો જે હવામાન વિભાગ તરફથી જે નકશો જાહેર થયો છે એમના વિશે વાત કરીએ તો સરેરાશ ગુજરાતના માત્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં મિત્રો વરસાદ ખેંચાણો છે, કચ્છ લાગુના વિસ્તારમાં પણ વરસાદ ખેંચાણો છે. આ મિત્રો જો વાત કરીએ તો 31 થી લઈને 5 સપ્ટેમ્બર સુધીનું જે અત્યારે અનુમાન છે અને આગાહીને લઈને મિત્રો તમે નકશો જોઈ શકો છો, જેમાં ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ મિત્રો 26 થી લઈને 5 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિશય ભારે વરસાદની સંભાવના છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે ખૂબ જ વધતી જોવા મળી રહી છે. આ મિત્રો દિવસે ને દિવસે ગુજરાતમાં નકશાને લઈને મિત્રો દરરોજ નવી અપડેટો છે મળતી રહે છે. હવે મિત્રો જાણીશું કે અત્યારે જે ગુજરાતમાં ચાલી રહેલું મઘા નક્ષત્ર છે અને મઘા નક્ષત્ર જ્યારે પૂરું થશે ત્યારે શરૂ થશે ફાલ્ગુની નક્ષત્ર. અને મિત્રો આ ફાલ્ગુની નક્ષત્ર છે એ ગુજરાતમાં 30 ઓગસ્ટના રોજ શરૂ થશે. અને મિત્રો આ નક્ષત્ર છે કહી શકાય કે 13 સપ્ટેમ્બર 2025 સુધીના સમયગાળા દરમિયાન છે નક્ષત્ર ચાલુ રહેશે. એટલે કે ફાલ્ગુની નક્ષત્રના બે ભાગ છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને ખાસ મિત્રો કહી શકાય કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર છે ગુજરાતમાં ભેંસના વાન સાથે નક્ષત્રની શરૂઆત થશે. મિત્રો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે ખરેખર વાવાઝોડાનો ખતરો છે પણ ટોળાતો હોય છે. એને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગોતરી આગાહી સામે આવી છે. પરંતુ અત્યારે જે રીતે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે એના કારણે મિત્રો ગુજરાતમાં છે વરસાદ ખેંચાણો છે અને ગુજરાતમાં આગામી દિવસોમાં જે પણ વરસાદ આવશે એ વરસાદ સામાન્યથી હળવા નહીં હોય, પરંતુ ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથેના વરસાદ હશે. તો ગુજરાતના અમુક ભાગોમાં 8 થી 10 ઇંચ સુધીના વરસાદ પડશે. ગુજરાતમાં પૂરની પણ શક્યતા જોવા મળવાની છે. ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો છે એ ગુજરાતમાં રીતસરનો મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યો હોય એવા હવામાન સમાચાર મળવાના છે. આ મિત્રો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે. ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા સર્જવાની સાથે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર ખાસ તારીખ નોંધી લેજો. 30 તારીખ આસપાસ છે એ મિત્રો ખાસ 30 અને 31 તારીખનો જે સમયગાળો છે એના સમયગાળા દરમિયાન કાશ્મીર અને ખાસ કરીને મિત્રો જે પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે અને આ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સતત જો ગુજરાત નજીક આગળ વધશે તો ગુજરાતમાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદની છે સંભાવના જોવા મળી છે. આ મિત્રો હજુ કહેવું કંઈ શક્ય નથી કે ગુજરાતમાં કઈ રીતનું હવામાન છે, પરંતુ લાંબા ગાળાની અને આગોતરું એધાણ દર્શાવવામાં આવે છે. 2 તારીખના રોજ ગુજરાતમાં છે આકાશ પાતાળ એક થતું હોય છે. ગુજરાતમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ભાગોને ધમરોળી શકે છે, જેમાં ખાસ કરીને હવામાન વિભાગ તરફથી આગામી દિવસોમાં NDRFની ટીમોને છે તૈનાત કરવામાં આવી છે. અને એમાં તો ખાસ રેડ એલર્ટનું સિગ્નલ છે અત્યારે અમદાવાદ લાગુનો વિસ્તાર છે. આ સાથે મિત્રો નડિયાદ છે, ગોધરા છે, લુણાવાડા છે, આ સાથે બારડોલી લાગુના વિસ્તારની સાથે વડોદરા લાગુના વિસ્તારમાં છે હવામાન વિભાગે અતિશય ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે. એટલે કે મિત્રો ગુજરાતમાં વરસાદી નવો રાઉન્ડ છે એ 30 થી 31 તારીખના સમયગાળા નહીં, પરંતુ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર છે ગુજરાતમાં ભૂકા બોલાવી નાખશે આ વરસાદી રાઉન્ડ. એને લઈને પણ મિત્રો ગુજરાતવાસીઓ સાવચેત રહેશો, કારણ કે મિત્રો આવનારા મહિનાની અંદર સપ્ટેમ્બર મહિનો એટલે કે નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે અને આ તહેવારોની મોજ છે બગાડશે વરસાદી માહોલ. કારણ કે મિત્રો અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદી સંભાવના જોવા મળી છે આજે વહેલી સવારથી, તો જેમાં ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે, જેમાં સોનગઢ છે, પાલિતાણા છે, ખરસલિયા છે, તળાજા લાગુના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. આ સાથે મહુવાના ગ્રામીણ પંથકોની અંદર સાથે
અમરેલી છે, ઉનાના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના ભાગોમાં કોડીનાર, વેરાવળ, માંગરોળ, તુલસીશ્યામ લાગુના વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે. આ સાથે પોરબંદર, ભાણવડ, જૂનાગઢ, ગોધરા અને ખાસ મિત્રો ગોંડલ છે, જસદન છે, રાજકોટ લાગુના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. કચ્છમાં મિત્રો વરસાદ છે ખેંચાઈ ગયો છે. એક સાથે મિત્રો ગુજરાતમાં છે વરસાદ અત્યારે કચ્છના વિસ્તારોમાં, જેમાં ખાવડ, લખપત, નડિયાદ, રાપર, માંડવી અને ગાંધીધામ લાગુના વિસ્તારમાં છે વરસાદ એકદમ છે એ ગાયબ થઈ ગયો છે. પરંતુ જ્યારે પણ પાકિસ્તાન લાગુવાળી વરસાદી સિસ્ટમ છે તો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક આવશે તો પણ ગુજરાતમાં વરસાદની છે એ અત્યારે શક્યતા ખૂબ જ વધારે જોવા મળી રહી છે. આ મિત્રો જુદી જુદી આગાહી સામે આવી રહી છે. કોની આગાહી સાચી પડશે એ હવે જોવાનું બાકી રહ્યું છે. આંબોલાલ પટેલ કે પછી પરેશભાઈ ગોસ્વામીની એ જોવાનું બાકી છે. તો ખાસ ચેનલ ઉપર નવા છો તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ